જશોદાનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વધતી જતી મોંઘવારીના વિરોધમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વધતી જતી મોંઘવારીના વિરોધમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પાર્ટીના યુવા નેતા જયમીન દેસાઈ, નિશાન ઠક્કર, ગૌરવ દેસાઈ, સંદીપ શર્મા સહિતના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યકર્તાઓએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મોંઘવારી મુદ્દે સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે અને સામાન્ય લોકોની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વટવા જીઆઈડીસી પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અટકાયત બાદ પણ કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો.